રોસ્તા આપ જાઓ 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 બેટા જાઓ ફટાફટ. કમ ઓન કમ ઓન કમ ઓન. યસ યસ ચીયર અપ કરો. પાછળ જોવાનું નથી. સાઈડ કચ્છ કડવા પાટીદાર સુસંસ્કાર શિબિરની અંદર બીજા દિવસના બીજા સત્રની અંદર આવેલા મહેમાનોનું શબ્દથી સ્વાગત માટે હું વિનંતી કરીશ કેવલભાઈ વાસાણી. શ્રી કચ્છ કડવા પાટીદાર સતપંચ સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત સુસંસ્કાર સુસંસ્કારમાં ઉપસ્થિત થયેલા નખત્રાણા નિષ્કલંક ધામમાં નખત્રાણાના ગાદીપતિ શ્રી શાંતિ પ્રિયદાસજી મહારાજ તેમજ સંત શ્રી પંકજદાસજી મહારાજ તેમજ ઉપસ્થિત મહેમાનો, વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના સહમંત્રી શ્રી દેવજીભાઈ મ્યાત્રા, વિશ્વ હિન્દુ પરિષદ પૂર્વ કચ્છ પ્રાંતના સહમંત્રી શ્રી હર્ષદભાઈ પરવાડિયા તેમજ તેમની સાથે આવેલા સાથી મિત્રોનું હું વિકાસ દ્વારા શબ્દોથી સ્વાગત કરું છું. પંકજદાસજી મહારાજને વિનંતી કરશું કે આ સભાને સંબોધવા માટે 5 મિનિટ. બોલીએ નિષ્કલંકે નારાયણ ભગવાન કી, ઉમિયા માત કી, ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. ધન્યવાદ ધન્યવાદ. ખૂબ જોરમાં લાગો છો આજે બધા. થાક્યા નથી? ઊંઘ નથી આવતી? આઈસ્ક્રીમ ખાધી? વાહ, એનું જોર એમ કોને દે. નાના નાના બાળ પુષ્પો અને બાળ સારથીઓ. ગઈકાલથી આપણી શરૂ થયેલી આ શિબિરમાં સત્ર વાઇઝ અલગ 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 તમને બધાને સમજાવવામાં આવ્યું. સુસંસ્કાર શિક્ષણ શિબિર છે, સંસ્કારની શું જરૂરિયાત છે. તમે બધા નાના નાના ભૂલકાઓ છો, અત્યારે ભણી ગણીને ખૂબ આગળ વધશો, આદર્શ ગ્રહસ્થી બનશો, એક ઉત્તમ બિઝનેસમેન બનશો. પણ એની અંદર એક કેરેક્ટરનું મહત્વ ખૂબ આવે છે. માણસ શેનાથી મહાન છે? ચારિત્રથી મહાન છે. સમજણ પડે છે? ધ્યાન આ બાજુ આપો બધા મારી સામે. એટેન્શન. હવે અત્યારે 1 કલાક આપણી વચ્ચે આ મહાનુભાવ જે ઉપસ્થિત થયા છે ને, એને પૂરા ફોકસ થઈને કોન્સન્ટ્રેશનથી સાંભળવાનું છે. આપણે રમવાનો ટાઈમ પૂરો થઈ ગયો. હવે એના પછી આઈસ્ક્રીમનો ડોઝ મળી ગયો. પાછું આ સત્ર પૂરું થશે પછી પાછું કાલના જેમ મોજ કરીને સાથે રમશું. પણ સમયે જે કામ કરવાનું હોય એ ટાઈમે પહેલું એ કામ કરવું, એ પણ એક આપણી અનુશાસન છે અને આપણી નિયમિતતા છે, પ્રતિબદ્ધતા છે. અત્યારે અહીંયાથી જે પીરસવામાં આવે એકદમ સાયલેન્ટ થઈ, એકાગ્ર થઈને સાંભળજો. રેડી? પછી આમ તમે આમ કરતા હો તો અમને બોલવાની મજા ના આવે. સમજી ગયા કે નહીં? કોઈ પણ વક્તા બોલતો હોય. મારું કહેવાની વાત એ ચાલતી હતી કે કેરેક્ટરનું ખૂબ મહત્વ છે. કે ચારિત્ર જો હશે તો ઓટોમેટિક એક દિવસ તમારે, આજે કોઈ પણ વ્યક્તિ હોય ગમે એટલા સુંદર પોશાક પહેરે કે ગમે એવા કપડાં પહેરે, એનાથી મહાન હોય કે એની અંદર જે એની વિચારધારા, એનું જે કેરેક્ટર હોય, વ્યક્તિત્વ હોય, એનાથી મહાન હોય? કેરેક્ટરથી મહત્વ હોય. હે, વ્યક્તિત્વ વિકાસ જો થાય તો જ જીવનની અંદર એના ગુણ એનાથી મળતા હોય છે. આપણા પૂજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, જે તે વખતે એનો ડ્રેસ તો કેવો હતો? ધોતીઓને ઉપર એક ચાદર, બરાબર છે. દેખાવમાં કેવા લાગે?
આમ જેન્ટલમેન જેવા લાગે? ના લાગે ને? હે, સિમ્પલ લાગતા હતા. એનો જીવનની એક કથા છે, બ્રિટિશ ચર્ચિલ. એને એવું કહી દીધું કે ગાંધીજી એવી પોતળી પહેરીને આપણે જ્યારે એસેમ્બલીમાં આવે ને ત્યારે આપણે કોઈએ એને રિસ્પેક્ટ આપવો નહીં, કોઈએ ઊભા ના થવું. કે આવી એમને વાત કરી દીધી એમને જે સંસદ સભ્યો હતા બધા, એમની જે પાર્લામેન્ટ બેસવાની હતી એમાં બધાને, કે આપણે આજે ગાંધીજીનું અપમાન કરવાનું છે. ગાંધીજી અંદર જેવો પગ મૂકે, કોન્ફરન્સ રૂમમાં હાજર થાય તો આપણે કોઈએ એને રિસ્પેક્ટ આપીને ઊભું થવું નથી. આવું કોને કીધું? બ્રિટિશ ચર્ચિલે, ત્યાંના પ્રેસિડેન્ટે. ગાંધીજીનો સમય થયો અને ગાંધીજીએ જેવો રૂમની અંદર કોન્ફરન્સ રૂમમાં પગ દીધો અને ખુદ બ્રિટિશ ચર્ચિલ પણ ઊભા થઈ ગયા અને બધા ઊભા થઈ ગયા, જેટલા સભ્યો હાજર હતા એટલા બધા. જે તે વાર્તાલાપ કરવાનો હશે, જે એમની મિટિંગ હશે એ બધું પૂરું થઈ ગયું. એના પછી એમના જે સાથી મિત્રો હતા એમને એમ કહ્યું કે સાહેબજી, આપ એમ કહેતા હતા કે કોઈએ ઊભા નથી થવાનું ને એનું અપમાન કરવાનું છે ઇન્ડિયનનું, અને તમે ઊભા થઈ ગયા. ત્યારે હર્ષોકભાઈ એમને જવાબ આપ્યો કે એ વ્યક્તિત્વ જ એવું છે ને કે એને રિસ્પેક્ટ આપવાનું મન થઈ જાય, એને સેલ્યુટ કરવાનું મન થઈ જાય. તો માણસ શેનાથી? તો આજે તમે નાના બાળકો છો અને ભારતનું ભવિષ્ય છો, સમાજનું ભવિષ્ય છો, પરિવારનું ભવિષ્ય છો. આ માધ્યમથી આપણે એક આદર્શ પરિવાર, આદર્શ સમાજ અને આદર્શ રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે. એના માટે આ શિબિરનું આયોજન છે. અમે ગઈકાલે પણ કીધું હતું, મંત્રો પઠન કરવા એ એક સારી બાબત છે, પણ એની સાથે સાથે સર્વાંગી વિકાસ થાય. આપણી ઓરિજિનલ જે કેળવણી છે, આપણી ઋષિ પરંપરા છે, ઋષિ પરંપરામાં જે ગુરુકુળમાં જે અભ્યાસ મળતો હતો એ દરેક રીતે આપણે સર્વાંગી વિકાસ થાય એ હેતુથી આપણે આ શિબિરનું આયોજન કર્યું છે. અને આવા માધ્યમથી આપણી વચ્ચે જે ઉપસ્થિત છે દેવજીભાઈને પણ કહેવા માગું છું કે દર વીકમાં અમે દર શનિવારે અથવા તો રવિવારે ગામોગામ આ એક અમારું પ્રેરણા બાળ સભાનું માધ્યમ ચાલે છે ને આ એક વાર્ષિક સભા અહીંયા કરી છે જોઈન્ટ, કે બધાનું કોમ્યુનિકેશન થાય, સંપ સહકાર અને સંગઠનની ભાવના વધે અને એક ઉત્તમ નાગરિક બને, એક ઉત્તમ ગૃહસ્થી બને, એવા ભાવથી આ આપણે આ શિબિરનું આયોજન કર્યું છે. ને તમે બધા ખૂબ સુંદર અને સારી રીતે સાંભળો છો. કંઈક અહીંયાથી ગ્રહણ કરી જજો. હવે અત્યારે આપણે મારે વધારે કંઈ કહેવું નથી. આપણી વચ્ચે જે આજના મેન વક્તા ઉપસ્થિત છે, વધુમાં વધુ આપણે એમનો લાભ લઈશું. તમે બધા ખૂબ શાંતિથી એમની પાસેથી ગ્રહણ કરજો. એ પણ ગૃહસ્થી જ હશે, કેટલું બધું એમનું બિઝનેસ કે બધું સંભાળીને મને બહુ ખ્યાલ નથી, પણ તે છતાંય વીએચપીમાં જોડાઈને રાષ્ટ્રની સેવા માટે નીકળ્યા છે. તો એમની અંદર જે કંઈક વિચારો જે છે, દ્રઢ પોઝિટિવ વિચારો છે, રાષ્ટ્ર માટે કંઈક કરી છૂટવાની જે ભાવના છે, પોતાનું તો સૌ કરે. સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે પોટા પોતા તણા સૌ પાળે, પારકા પાળે એ કોક કાગડો. કે કાગડાની વાત એવી આવે છે કે કોયલ બહુ હોશિયાર હોય, પોટા એટલે કે બચ્ચા સૌરાષ્ટ્રની ભાષામાં, કે પોતાના તો સૌ કરે પણ કોયલ એટલી હોશિયાર હોય ને કાગડાના માળામાં જે નીંડા મૂકી આવે. એટલે કાગડાનો માળો જોજો આમ બહુ ઊંચે હોય અને કાંટામાંથી જ કાગડો બનાવે, પણ તોય કોયલ એવી હોશિયાર. અને આમ કાગડો ચતુર કહેવાય પણ તો ત્યાં છેતરાય છે અને બીજાના ઈંડા મોટા કરે છે. બચ્ચું જન્મે તો એને ખવડાવી પીવડાવીને કરે, જે બોલવા માંડે તો એ ટહુકા કરવા માંડે ત્યારે ખબર પડે કે કાગડો નથી ને કોયલ છે. એટલે આપણે બધાએ પણ આપણું પોતાનું પણ કરીએ, સમાજનું પણ કરીએ અને રાષ્ટ્ર ઘડતરમાં પણ નિર્માણ સહયોગ આપીએ. એવા શુભ ભાવ સાથે તમે બધા જોડાઓ ને એક ઉત્તમ કેરેક્ટર તમારી અંદર ડેવલપ થાય એવી પ્રભુને પ્રાર્થના. હરિઓમ તસ્તત. જય ગુરુદેવ. ખૂબ ખૂબ આભારી છીએ પરમ પૂજ્ય સંત શ્રી પ્રકાંતદાસ શાંતિ પ્રિયદાસજી મહારાજ. હરિઓમ. જય ગુરુદેવ. ભારત માતા કી. વાહલા નથી બોલતા જાય. ઉમિયા માતા કી. ધન્યવાદ. આજે બાલ બાલિકા સુસંસ્કાર શિબિર માં પધારેલા સંત શ્રી પંકજદાસજી મહારાજ, બાળકોના દાદા હીરા દાદા, હીરા બાપા, વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્રના પ્રાંતના મહામંત્રી, સાથી પધારેલા એમના સાથી મિત્ર અને આપ સૌ દીકરાઓ અને દીકરીઓ, આવી શિબિરો દ્વારા આપણા જીવનમાં આપણા જીવનનું ઘડતર થાય. જુઓ દીકરીઓ, તમને ઘણા બધા પાત્રો નિભાવવાના આવશે
ત્યારે આ શિબિરમાં મળેલું જ્ઞાન તમને ખૂબ ઉપયોગી થશે. અંગ્રેજીમાં એક કહેવત છે, વર્લ્ડ ઇઝ સ્ટેજ, લાઈફ ઇઝ ડ્રામા, વી આર એક્ટર્સ એન્ડ ડાયરેક્ટર ઇઝ ગોડ. એનો અર્થ એમ થાય, વર્લ્ડ ઇઝ સ્ટેજ એટલે દુનિયા એક રંગમંચ છે, લાઈફ ઇઝ ડ્રામા, જિંદગી એક નાટક છે, વી આર એક્ટર્સ, આપણે બધાએ પાત્રો છીએ, અને ગોડ ઇઝ ડાયરેક્ટર, ભગવાન એનું સંચાલન કરવાવાળો છે. એટલે આપણને જે આપણું પાત્ર મળ્યું હોય એ પાત્ર સત્ય, નીતિ, ધર્મ ને પ્રમાણિકતાથી ભજવવું એ આપણા મનુષ્ય જન્મનું કર્તવ્ય છે. તમને દીકરીઓ ભવિષ્યની અંદર કોઈકની બેન બનવાનું છે, કોઈકની પતિવ્રતા ભરી પત્ની બનવાનું છે, કોઈકની વહાલ સોઈ મા બનવાનું છે, કોઈકના સાસુ બનવાનું છે, કોઈના દેરાણી જેઠાણી. ત્યારે આ શિબિરમાં મળેલા સંસ્કારોનું ભાથું તમને ખૂબ ઉપયોગી થશે. જુઓ દીકરીઓ, 20 વર્ષની કોઈ દીકરી હોય અને 16 શણગાર સજેલા હોય, 5,000 રૂપિયાની સાડી પહેરેલી હોય અને આખા શરીર ઉપર સોનાના દાગીના પહેરેલા હોય, 16 શણગાર, સોનાના દાગીના, 5,000 રૂપિયાની સાડી, અને એવી દીકરી માથા ઉપર માટીનું ઢેફું લઈ અને ભુજ શહેરની મેઇન બજાર વચ્ચેથી નીકળે તો લોકો એને કેવી ગણે? મૂર્ખી કે ગાંડી કે. 5,000ની મોંઘી સાડી પહેરીએ, આખા શરીર ઉપર સોનાના દાગીના પહેરેલા હે, 16 શણગાર સજેલા હે, પણ માથા ઉપર તો માટીનું ઢેફું લઈ જાય છે. એને લોકો મૂર્ખી કે ગાંડી કે. પણ એ દીકરી માટીનું ઢેફું કુંભાર પાસે લઈ જાય અને કુંભાર એ માટીનો ઘડો બનાવે અને એ ઘડો માથા ઉપર મૂકીને નીકળે તો કેવી લાગે? શોભી ઉઠે, સુહાગન ગણાય. પાણી ભરેલી પનિયારી સામી મળે તો લોકો શું કહે એને ખબર હે? અમારા સુકન થયા, અમારા સુકન સારા થયા. હતું તો માટી જ હતી, પણ એ માટીનું ઘડતર થયું, એમાંથી ઘડો બન્યો તો એ દીકરી સુકનિયાળ ગણાવા લાગી. એમ આપણા જીવનનું ઘડતર થાય. આપણા જીવનનું ઘડતર આવા મહાપુરુષોની શિબિરોમાં થાય. દીકરીઓ, દીકરાઓ, તમારો આદર્શ કોઈ ફિલ્મના અભિનેતા જેવો બનાવશો નહીં. તમારો આદર્શ ધ્રુવ અને ચેલૈયો, લવ અને કુશ, પ્રહલાદ અને સ્વામી વિવેકાનંદ જેવો ઊંચા આદર્શ બનાવજો. એના પ્રકાશવંતા જીવનમાંથી પ્રેરણા મેળવજો. તમારું જીવન પ્રકાશમય બનાવજો. સ્વામી વિવેકાનંદ કહેતા, ગીવ મી એ 100 નચિકિતા સો આઈ વિલ ચેન્જ ધ વર્લ્ડ. મને જો મારા જેવા 100 યુવાનો મળી જાય તો આખી દુનિયાની રોનક બદલી નાખું. ઊંચા આદર્શ બનાવજો તમારો. દીકરીઓ, તમારો પણ આદર્શ કોઈ ફિલ્મની અભિનેત્રી જેવો બનાવશો નહીં. તમારો આદર્શ સતી મીરા, મીરાબાઈ, સબરી ભીલણ, સતી દ્રૌપદી, જો આ બધા કુટીરોના નામ છે બધા, તોરલ, સરસ્વતી, સાવિત્રી, આવો ઊંચા આદર્શ બનાવજો. એના પ્રકાશવંતા જીવનમાંથી પ્રેરણા લઈ તમારું જીવન પ્રકાશમય બનાવજો. આજકાલ સ્ત્રીઓની, આજ ભારતની લજ્જાશીલ નારી આજ લજ્જા છોડીને ફરતી દીઠી. દેશની સાચી સંસ્કૃતિ વિસરીને ગલી ગલીમાં હા હા હી કરતી દીઠી. સેન્ડલમાં જાણે સંસ્કાર સમાયા હોય. ઊંચી એડીવાળા સેન્ડલ, ઊંચી એડીવાળા દીકરીઓ સેન્ડલ પહેરો છો ને નુકસાન કરે છે. આ પગની પેનીનો સીધો સર્ક્યુલેટ આંખ જોડે લાગે અને આંખોનું તેજ ઘટી જાય, ચશ્મા જલ્દી આવી જશે. આંખના ડૉક્ટરને પૂછજો.
શરીરને નુકસાન કરે એવી ફેશન કદી પણ ના કરો. ઊંચી એડીવાળા સેન્ડલમાં જાણે સંસ્કાર સમાયા હોય એમ માનીને મલકાતી દીઠી પગની પેની સુધી વસ્ત્ર ધારણ કરનારી નારીના ઘૂંટણો જ્યારે ખુલ્લા દેખાય છે ત્યારે આ દેશના સાધુ સંતો અને ઋષિ મુનિઓની આંખો શરમથી ઝૂકી જાય છે. દીકરીઓ, લાજ મર્યાદા જળવાય એવા વસ્ત્રો પહેરજો. આબરૂ શુભ આચરણમાં છે, નહીં કે કપડાં અથવા ઘરેણાના ઠઠારામાં. ગાયત્રી પરિવારના રામ શર્મા આચાર્ય એમ કહે છે, પ્રણેતા માતા ભગવતી દેવી ને રામ શર્મા આચાર્ય હમણાં જ થઈ ગયા. 1995-90માં એનું શરીર શાંત થયું હરિદ્વારમાં. એ એમ કહે છે, નારી સમાજ સુધરશે તો પુરુષ સમાજ તો આપોઆપ સુધરી જશે. માતાઓ અને પત્નીઓના સુસંસ્કારથી પુરુષ સમાજ સુસંસ્કૃત થશે જ. કારણ કે રસોઈ માતાઓ બનાવે છે, બાળકોને જન્મ માતાઓ આપે છે. માટે બાળકોને ગર્ભથી જ સંસ્કારો આપજો. રસોઈ પરમાત્મામય થઈને બનાવજો. જમનાર વ્યક્તિમાં સાત્વિક ભાવ પેદા થાય. હે ભારત દેશની નારી, તું ઈ દેશની કન્યા છે જે દેશમાં જન્મી હતી સીતા. તું ઈ દેશની નારી છે જે દેશમાં ગુંજી રહી છે ગીતા. ભટકાઈ જઈશ ન ક્યાંય જૂઠા વચન વૈભવ વિલાસમાં. અરે એવું જીવન જીવી બતાવ, તારું અમર થાય નામ ઇતિહાસમાં. સતીઓના ઇતિહાસ વાંચજો. અરે છેલ્લી વાત, સતી સાંડિલ્યે ઉગતા સૂરજને રોકી દીધો તો કેટલી બધી શક્તિ હશે એનામાં. એના પતિને ખભે બેસાડી અને સવારના પોરમાં સૂર્યનારાયણ ભગવાન હજી ઉગ્યા નહોતા, એના પહેલાં ખભે બેસાડી, કોઢિયો હતો એનો પતિ, એને ખભે બેસાડી શિવજીના મંદિરે દર્શન કરવા લઈ જાય છે. રસ્તામાં હજારો વર્ષની એક સમાધિ મહાત્માની અડફેટમાં આવી, આમ રાફડા ચડી ગયા હતા, એની અડફેટમાં સતી સાંડિલી આવી ગઈ અને મહાત્માની સમાધિ તૂટી. મહાત્માએ શ્રાપ આપ્યો, મારી સમાધિ તોડનાર કોણ છે? સતી સાંડિલી પગે પડીને કહે છે કે મહારાજ, હું મારા પતિને લઈ જતી હતી. સૂરજ ઉગશે અને સૂરજનું પહેલું કિરણ તારા પતિ ઉપર પડશે અને તારો પતિ મૃત્યુ પામશે, મારો શ્રાપ છે. સતી સાંડિલી ઘણું કરગરે છે, મહારાજ મારી ભૂલ થઈ ગઈ, તમારો શ્રાપ પાછો ખેંચી લો. મહાત્મા એકના બે થતા નથી. મારા મોઢેથી નીકળેલો શ્રાપ શબ્દો થઈને જ રહેશે. સૂરજ ઉગશે, તારો પતિ મૃત્યુ પામશે જ, બે મત નથી. સતી સાંડિલીના ઘણા કહેવાથી મહાત્મા ન માન્યા, એટલે સતી સાંડિલી આવી ગઈ પોતાના આવેશમાં. મહાત્માને કહે છે, સૂરજ ઉગવા દઉં તો પતિ મારો મૃત્યુ પામે ને, આજ સૂરજને ઉગવા જ ના દઉં કે. સતી સાંડિલી કહે છે, હે સૂર્યનારાયણ ભગવાન, મેં તન મન અને ધનથી જો મારા પતિવ્રતા ધર્મનું પાલન કર્યું હોય, મારા પતિના બોલને કદીએ ઉથાપ્યો ન હોય, તો હે સૂર્યનારાયણ ભગવાન, હું આજ્ઞા કરું છું, આજ તમે ઉગશો નહીં. અને કથા એમ કહે છે, તેથી સૂર્યનારાયણ ભગવાન થોભી ગયા. અને સૂર્યનારાયણ ભગવાન જો ન ઉગે તો આ સૃષ્ટિનો ક્રમ કેમ ચાલે? રાત અને દિવસ કેમ થાય? બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર ત્રણ દેવો ભેગા થયા. આજ સતી સાંડિલીએ સૂરજને રોકી દીધો છે. સૂરજને કહે છે, તમે ઉગો, અમારી આજ્ઞા છે. સૂર્યનારાયણ ભગવાન કહે છે, સતી સાંડિલીની આજ્ઞા વગર હું ના ઉગી શકું. સતી સાંડિલીને સમજાવે છે, સૂરજને ઉગવાની આજ્ઞા દે, બાકી સૃષ્ટિનો ક્રમ બધોય ખોરવાઈ જશે. સતી સાંડિલી કહે છે, સૂરજ ઉગે તો મારો પતિ મૃત્યુ પામે. આની ગુરુ કોણ છે? સતી અનસુયા, એને બોલાવો, તમારી શિષ્યાને સમજાવો. સૂર્યને રોકી દીધો છે, સૂરજ રોકાઈ જશે તો સૃષ્ટિનો ક્રમ બધો ખોરવાઈ જશે.
ત્યારે સતી અનસુયા કહે છે, બેટા સૂરજને ઉગવાની આજ્ઞા દે. મારો પતિ મૃત્યુ પામે એનું શું, એને હું જીવતો કરીશ. સતી શાંડિલીએ સૂર્યનારાયણ ભગવાનને ઉગવાની આજ્ઞા આપી છે. સૂર્યનારાયણ ભગવાન ઉગ્યા છે, મહાત્માનો શ્રાપ ફળ્યો છે, પતિ મૃત્યુ પામ્યો છે. સતી અનસુયાએ જલની અંજલિ છાંટી એના પતિને જીવતદાન કર્યો છે. ઇતિહાસ એનો સાક્ષી છે. અને સતી અનસુયા બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર 3 દેવોને અંજલિ છાંટીને નાના 6 મહિનાના બાળક બનાવી દીધા હતા. દેવોને પણ કેવી મહાન સતીઓ થઈ ગઈ. સતી સાવિત્રી યમરાજ પાસેથી છોડાઈ આવી હતી એના પતિને. યમરાજ એના પતિને લઈને જતા હતા, એને છોડાવી લાવી યમરાજ પાસેથી. રાજાની દીકરી હતી, રૂડા અશ્વપતિ રાજાની દાહી દીકરી, જેનું સતી શિરોમણી સાવિત્રી છે નામ, જેને યમરાજ પાસથી પોતાના સ્વામીને છોડાયો, જગતમાં અમર કીધું નામ. એની આખી ગરબી છે એની. તો ઇતિહાસના પાના ઉપર આવી મહાન સ્ત્રીઓ થઈ ગઈ. દીકરીઓ, આવી શક્તિ તમારામાં પણ છુપાયેલી છે. ઓલ ધ પાવર ઇઝ વિથિન યુ. યુ કેન ડુ એનીથિંગ એન્ડ એવરીથિંગ બિલો ઇઝ ધેટ. એનો અર્થ એમ થાય, ઓલ ધ પાવર ઇઝ વિથિન યુ. તમારી પાસે બધી જ પ્રકારની શક્તિઓ છે. ઓલ ધ પાવર ઇઝ વિથિન યુ. યુ કેન ડુ એનીથિંગ એવરીથિંગ. એ શક્તિનો સદુપયોગ કયા સ્થળે અને કયા સમયે કરવો એ તમારા હાથની વાત છે. બિલો ઇઝ ધેટ. તમારા આત્મબળ ઉપર વિશ્વાસ રાખો. તો દીકરીઓ, અંતમાં હું મારા શુભ આશીષ પાઠવું છું. દીકરાઓ અને દીકરીઓ, આ શિબિરમાં તમને જે સંસ્કાર અને જ્ઞાનનું બાથું મળે એ ગાંઠે બાંધીને જજો. તમારું જીવન તેજસ્વી બનશે, સંસ્કારોનું સિંચન થશે. આ તબક્કે આપને હું મારા શુભ આશીર્વાદ પાઠવી. आज बढ़ा है देश द्रोह का तूफान, वह बदलना होगा. प्यासा है भाई भाई खून का, वह इंसान बदलना होगा. कह रहा ये संत, ओ प्यारे समाजवासियों, दुखड़ों से रोता हुआ सारा हिंदुस्तान को बदलना होगा. इन्हीं शब्दों के साथ मैं अपनी वाणी को विराम देता हूँ.